સાબરકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે ઈડરની ભ્રષ્ટાચારી તાલુકા પંચાયતમાં એસીબીની ટ્રેપ થઈ છે. તાલુકા પંચાયત કચેરીમાં લાંચિયા કર્મચારી સહિત એજન્ટ ઝડપાયો છે. એસીબીની ટ્રેપને પગલે લાંચિયા કર્મચારીઓ સહિત અધિકારીઓમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. કમલ પટેલ ગ્રામ વિકાસ શાખા ક્લસ્ટર કોર્ડિનેટર તેમજ જીનલબેન ગ્રામ વિકાસ શાખા ક્લસ્ટર કોર્ડિનેટર બંને કરાર આધારિત કર્મીઓ ઝડપાયા છે. કમલ પટેલ નામનો લોચિયો કર્મચારી ભારતીય જનતા પાર્ટીમાં યુવા પ્રમુખ ઈડર તાલુકામાં બજાવી રહ્યો છે જવાબદારી. એસીબીની ટ્રેપને પગલે તાલુકા પંચાયતના અધિકારીઓ સહિત કર્મચારીઓ પલાયન થયા છે. એસીબીની ટ્રેપને પગલે તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના ધામા. બંને કરાર આધારિત કર્મીઓ એસીબીના સંકજામાં આવતા ખળભળાટ મચ્યો છે. એસીબીની ટીમ કરી રહી છે બંને કર્મીઓની પૂછતાછ. તાલુકા પંચાયતમાં અરજદારો સહિત કર્મચારીઓ, અધિકારીઓમાં અને અન્ય કર્મીઓમાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયતની વાત કરવી છે તો ઈડરની ભ્રષ્ટાચારી તાલુકા પંચાયતમાં એસીબીના દરોડા પડ્યા હતા અને ટ્રેપ થઈ છે. તાલુકા પંચાયત કચેરીમાં લોચિયા કર્મચારી સહિત એજન્ટ